મુકેશ દલાલ બિનહરીફ થાય તો નવાઈ નહીં। સુરતમાં કુંભાણીનું ફોર્મ રદ થતા ભાજપની અપક્ષ સહિત નાની પાર્ટીના 8 ફોર્મ પાછા ખેંચવાની કવાયત, 5 માની ગયા સૂત્રો। સુરત લોકસભા બેઠક પર છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું। કુંભાણીના ટેકેદાર બંને ભાણીઓ અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હિયરિંગમાં હાજર જ થયા નહીં। બીજી તરફ ચૂંટણી અધિકારીએ કરેલી તપાસમાં ત્રણેય ટેકેદારોની અસલ સહી ઉમેદવારી પત્રમાં કરેલી સહી સાથે મેચ થઈ નહીં। એટલું જ નહીં, ટેકેદારોને ધાક ધમકી કે દબાણ પણ કરવામાં આવ્યું ન હોવાનું તપાસમાં ફલિત થતા ફોર્મ અમાન્ય જાહેર કરાયું હતું। આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે, ત્યારે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થાય તો નવાઈ નહીં, કારણ કે ભાજપે અપક્ષ સહિત 8 ફોર્મ પાછા ખેંચવાની કવાયત કરી છે, જેમાં 5 માની ગયાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। હવે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સામે ચૂંટણીમાં અપક્ષ સહિત નાની પાર્ટીના કુલ 8 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે।